હેલો ફ્રેન્ડ, કેમ છો? નમસ્તે. તો આજે હું તમને કટોરી બ્લાઉઝને સીવવાનું બતાડીશ કે કઈ રીતે સીવવું, તેની પદ્ધતિ કઈ છે. તો આ બધા ભાગને મેં કટિંગ કરીને મેઇન ફેબ્રિક સાથે જોઈન કરી દીધા છે એકદમ પરફેક્ટ રીતે, કોઈ પણ ખોલો આવ્યા વગર. આ રીતે આપણે આનું કટિંગ તમારે જોવું હોય તો એક વિડીયો મેં અપલોડ કરી દીધો છે, ત્યાં મારી ચેનલમાં જઈને તે જોઈ શકો છો. આ રીતે બધા એકબીજા સાથે જોઈન કરી દેવાના છે. આ સ્લીવ્સ છે, આ બેલ્ટ છે, પટ્ટો જે નીચે આવે ને તે, આ કટોરી છે, આ પાછળનો ભાગ છે, આ યોક ભાગ છે. તો સૌથી પહેલાં આપણે જોઈન કરવા માટે બેક પાર્ટને તૈયાર કરી દેવાનું હોય ટક્સ લગાડીને. તો આ ટક્સ લગાડવાનો વિડીયો મેં બનાવ્યો નથી, પણ તમને કહી દઉં છું કે આ વચ્ચે એક સિલાઈ રાખવાની સેન્ટરમાં. પછી આને બે ભાગ આ રીતે કરીને એક ટક્સ લગાડી દેવાનો. લગભગ આ ટક્સ છે 5 ઇંચનો લગાડી દેવાનો. આ રીતે આપણું જોઈન કરીને બેક પાર્ટ તૈયાર થઈ જશે. હવે આપણે લેવાની છે આ કટોરી. કટોરીને આપણે હવે બનાવશું. આ બોમ્બે કટોરી છે અને સાદી બનાવી તો આ જ રીતે તમારે કહો એ રીતે કરવાનું. તો હવે આ કટોરીને આપણે બે આ રીતે ભાગ પાડી લેવાના, ભાગમાં કરી દેવાનું. હવે જે બ્લાઉઝ પરથી આપણે માપ લીધું તે બ્લાઉઝ લેવાનું. આ બ્લાઉઝ છે તો તેની કટોરીની સાઇઝ માપવાની, પહોળાઈ. તો આ 6 ઇંચ છે, તો એને અડધા કરશું તો એ 3 ઇંચ થશે. અને અડધો ઇંચ સિલાઈમાં જાય તે માટે, એટલે આપણે 3.5 ઇંચ પર અહીંયા માર્કિંગ કરશું. અને ટક્સની લંબાઈ છે 3.25 ઇંચ રાખશું. આ રીતે હવે આપણે અહીંયા સિલાઈ લગાડી દેવાની છે. જો તમે સાદી કટોરી બનાવતા હોવ તો આ કટોરી રેડી છે, પણ આ બોમ્બે કટોરી છે તો એ રીતે આપણે કરશું. આ જે જોઈન કરવા માટે બધી મોટી મોટી સિલાઈ લગાડી છે, એ મોટી એટલા માટે છે કે પછી આપણે એને આરામથી નિકાળી શકીએ. તો આ રીતે હવે ફોલ્ડ કરી ને અહીંથી 1 ફૂટ જેટલી સિલાઈ લગાડવાની છે અહીંયા સુધી. અને હંમેશા જે ટક્સનો ભાગ હોય તેને આ ગોળાઈ બાજુ રાખવાનું. આ રીતે આપણી બોમ્બે કટોરી તૈયાર થઈ જશે. આ જ રીતે આપણે બીજી બાજુની પણ કટોરી આપણે રેડી કરી દઈશું. તો આ રીતે આપણી બંને બાજુની કટોરી રેડી થઈ ગઈ છે. હવે આ કટોરીને આપણે યોક પાર્ટ સાથે જોઈન કરવાની છે. સૌથી પહેલાં આપણે જોઈ લેવું કે એકદમ પરફેક્ટ ગોળાઈ છે કે નહીં. જો અહીંયા થોડીક કટોરી વધતી હોય તો આપણે અહીંયાથી થોડીક સિલાઈ એક્સ્ટ્રા લગાડી દેવાની. અને જો સાદી કટોરીમાં આવું થતું હોય તો અહીંથી ઉપરથી થોડું કટ કરી દેવાનું, નીચેથી નથી કરવાનું. હવે આપણે આને જોઈન કરી દઈએ. 1/2 ઇંચની અંદર આપણે જોઈન કરવાનું છે. આ રીતે આપણી કટોરી યોક પાર્ટ સાથે એકદમ પરફેક્ટ રીતે જોઈન થઈ જશે. તો હવે આમાં 2 પાકી સિલાઈ લગાડી દેવાની છે. સિલાઈ હંમેશા પાકી મારવી જેથી સિલાઈ નીકળે નહીં. આ રીતે આપણે આ ભાગને પણ જોઈન કરી દઈએ. આને પણ એકવાર જોઈ લઈએ. તો આમાં પણ આપણે થોડીક સિલાઈ મારવી પડશે.
તો આ બંને ભાગ રેડી થઈ ગયા છે. હવે આપણે આની માથે 2 સિલાઈ મારવાની છે. એક પણ ચાલે અને ન મારો તો પણ ચાલે, પણ આ સિલાઈ મારવાથી થોડુંક ફિનિશિંગ સારું આવી જાય. તમને મારો વિડીયો શીખવાડવાની પદ્ધતિ સારી લાગતી તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટમાં કરીને કહેજો, સોલ્વ કરી દઈશ. હવે આપણે અહીંયા નીચે બેલ્ટને જોઈન કરશું. પહેલાં એક સિલાઈ મારીને આપણે એની લંબાઈ માપવાની છે કે બેક પાર્ટ જેટલી થઈ ગઈ કે નહીં. તો હવે આપણે બેક પાર્ટ લેવાનું છે, પાછળનો ભાગ. તો એની લંબાઈ મેં રાખી હતી 15 ઇંચ, અને આ પણ માપવાની છે અને આ લંબાઈ પણ માપવાની, 9.5 અને 15. હવે આ ભાગમાં પણ એ જ રીતે કરવાનું. 15માં વધતું હોય તો થોડીક અંદરથી આપણે સિલાઈ હજુ મારી દઈશું, અને અહીંયા 9.5 થવી જોઈએ. તો હજી આપણે થોડીક અંદરથી સિલાઈ મારશું અહીંયાથી. આ રીતે બધું પરફેક્ટ માપીને કરો તો આપણે બ્લાઉઝમાં કોઈ પણ અડચણ ના આવે. જો હવે 15 ઇંચ થઈ ગઈ છે લંબાઈ, અને અહીંયા પણ 9.5 થવી જોઈએ. એકદમ પરફેક્ટ 9.5 થઈ ગઈ છે. એટલે હવે આપણે અહીંયા પાકી સિલાઈ મારીને આની માથે એક સિલાઈ મારી દઈશું. આ રીતે આપણે એક ભાગ થઈ ગયો છે જોઈન્ટ. હવે આપણે આ ભાગને પણ એ જ રીતે માપીને કરી નાખશું. હવે આપણે આ બાજુના ભાગમાં બટન પટ્ટી અને આ બાજુના ભાગમાં ગાસ પટ્ટી લગાડવાની છે. તો સૌથી પહેલાં આપણે બટન પટ્ટી લગાડીએ. તો લગભગ બટન પટ્ટી આપણે રાખવાની છે 2-2.5 ઇંચની. હવે આને ઊંધું કરીને આ બાજુથી આપણે લગાડવાની. 1.25 ઇંચ જેટલું સિલાઈનું અંતર રાખીને, 1.25 ઇંચ એટલે કે આ 1 ફૂટ જેટલું આપણે રાખીને સિલાઈ લગાડવાની છે. આ રીતે. હવે આને આપણે આ રીતે ફોલ્ડ કરી આની ઉપર રાખીને અહીંયા કોરે ધાર સિલાઈ લગાડવાની છે. અને અહીંયા બાજુમાં જે એક બીજી સિલાઈ મારી દેવાની. તો આપણી બટન પટ્ટી લાગી ગઈ છે. હવે આપણે લગાડવાની છે ગાજ પટ્ટી આ બાજુના ભાગમાં. તો આને હવે પલટાવવાનું નથી, અને એની પટ્ટી આપણે લેવાની છે 1.5 ઇંચ જેટલી. અને એક બાજુથી આપણે ફોલ્ડ કરી દઈશું. અને અહીંયા પણ 1 ફૂટ જેટલી સિલાઈ રાખીને આપણે સિલાઈ લગાડવાની છે, અંતર રાખીને 1 ફૂટ જેટલું. અને જ્યાં બેલ્ટનો સાંધો આવે
ત્યાં આપણે એક પ્લેટ લેવાની છે. આ રીતે એક્સ્ટ્રા પટ્ટીને કાપી દઈશું. હવે આને આ બાજુ રાખીને અસ્તરને આની ઉપર એક સિલાઈ લગાડવાની છે. આ રીતે અને અહીંયા એક માથે સિલાઈ લગાડવાની છે. તો આપણી આ ગાજપટ્ટી પણ એકદમ પરફેક્ટ રીતે લાગી ગઈ છે. હવે આગળના ભાગને આપણે પાછળના ભાગ સાથે જોઈન્ટ કરવાનું છે. તો હવે આપણે અહીંયા શોલ્ડરમાં અડધા ઇંચ જેટલું અંતર રાખીને આપણે સિલાઈ મારી દઈશું. 2 પાકી સિલાઈ મારવાની છે. આ રીતે આપણું શોલ્ડરથી જોઈન્ટ થઈ ગયું છે. હવે આપણે ગળાપટ્ટી લગાડવાની છે. ગળાપટ્ટી લગાડવા માટે આપણે અસ્તરના કપડામાંથી કાપડ લેવાનું છે. એ 1 ઇંચનું હોવું જોઈએ અહીંયા. અને ટુકડા હોય તેના પરફેક્ટ રીતે આ રીતે સાંધા મારીને લઈ લેવાનું છે. અને એક બાજુથી આપણે એને ફોલ્ડ કરવાનું છે આ રીતે. અને એક પટ્ટી મોટી બનાવી દેવાની છે. હવે આને એકદમ સીધી કરી દેવાની છે. એટલા માટે જાડાવડું હોય તેને આપણે કટિંગ કરી દઈશું. આ રીતે આપણી પટ્ટી રેડી થઈ ગઈ છે. હવે આને આપણે બ્લાઉઝ પર લગાડવાની છે. હવે જ્યાં પણ ગોળાઈ આવે આ લગાડતી વખતે આપણે ત્યાં ઝીણી સીપટી લેવાની છે. તો આ રીતે આપણે માંડશું. એટલો શેડો બારો રાખી અને પાછળના ભાગમાં વાળી દેવાનું, જેથી ફિનિશિંગ રીતે આપણી પટ્ટી વળી જાય. અને 1 ફૂટ જેટલું અંતર રાખીને આપણે સિલાઈ લગાડવાની છે. અને એક સોયની મદદથી આપણે સીપટી લેવાની છે. ગોળા હોય ત્યાં સીપટી લેવાની છે, બીજે લેવાની જરૂર નથી. અને એન્ડમાં પણ આપણે એ જ રીતે કરવાનું છે. આ રીતે પાછળ વાળી દેવાની ને એક રફ મારી દેવાની. હવે આપણે ઝીણું કટ લગાડી દેવાનું છે. કટ લગાડતી વખતે ખાસ ધ્યાન રાખવું કે સિલાઈમાં કટ ન લાગે. આખામાં આપણે કટ લગાડી દઈએ.
તો મેં આખા બ્લાઉઝમાં કટ લગાડી દીધા છે. હવે જ્યાં આપણે ફોલ્ડ કર્યું છે આને એના રીતે બહાર કાઢીને બહારની સાઈડ આ બધું બહાર સાઈડ રાખવાનું અને એ બાજુ સિલાઈ લગાડવાની છે, અસ્તર બાજુ. આ રીતે વાળીને હવે અહીંયા અડધા ઇંચ જેટલું અંતર રાખીને આખા ગળામાં સિલાઈ લગાડી દેવાની છે. તમે જોઈ શકો છો એકદમ ફિનિશિંગ રીતે આપણી સિલાઈ ગળાપટ્ટીમાં લાગી ગઈ છે. એક પણ ખોલો ના આવે. આ છીપટી લીધી હોય એટલા માટે ખોલો આગળ ના આવે એક પણ. તો આ જ રીતે આપણે ગળાપટ્ટી લગાડી દેવાની છે. હવે આપણે અહીંયા લગાડશું સ્લીવ્સ. તો આ રીતે આપણે આગળનો ભાગ આ રીતે કરી દઈશું. હવે આપણે સ્લીવ્સમાં નિશાન લગાડેલું છે કે કયો ભાગ આગળથી ડાઉન છે, જે આગળના ભાગમાં આવશે. તો આ સ્લીવ્સ આ બાજુ આવશે અને આ સ્લીવ્સ આવશે આ બાજુ. જો નિશાન લગાડવાથી એક ફાયદો થાય કે આપણને ખબર પડી જાય, આપણે કન્ફ્યુઝ ના થાય કે સ્લીવ્સ આડાવડી પણ ના થાય. અને ઊંધી રાખીને અહીંથી સિલાઈ મારવાની છે. હવે આપણે જે સેન્ટર પર કટિંગ કરતી વખતે કટ લગાડ્યો હોય તેને આ શોલ્ડરની સેન્ટરમાં રાખવાનો એકદમ પરફેક્ટ. અને અહીંયા પણ અડધા ઇંચ જેટલો ગેપ રાખીને આપણે સિલાઈ મારવાની છે. આપણી સ્લીવ્સ એકદમ પરફેક્ટ રીતે કટિંગ થઈ ગઈ છે. જો હવે આ બાજુ સિલાઈ લગાડવા માટે આપણે આમ ફેરવી નાખશું. ફરી એકવાર આપણે માથે સિલાઈ લગાડી દેવાની છે, જેથી કરીને સિલાઈ પાકી થઈ જાય. આ રીતે આપણી સ્લીવ્સ પણ લાગી ગઈ છે. બીજી બાજુ પણ આપણે લગાડી દઈશું. તો આ બંને બાજુ મેં સ્લીવ્સ લગાડી દીધી છે. હવે આપણે આ સમી બાજુ જોઈન્ટ કરીને કમરપટ્ટી લગાડવાની છે. તો સમી બાજુ કઈ રીતે માપલીને જોઈન્ટ કરવાનું, તો આ જે મેં પાછળનો ભાગ હતો ત્યાં મેં સેન્ટરનું નિશાન લગાડી દીધું છે. હવે આ જે ગાજપટ્ટી છે અને આ બટન પટ્ટીને આપણે અહીંયા ગોઠવી દેવાની. બટન પટ્ટીને આગળ રાખવાની અને જે ધાર સિલાઈ હોય તે બાજુ આમ રાખવાની અને ગાજપટ્ટીને એની માથે. અને અહીંયા પિન કા સોય ગમે તે હોય તે આપણે લગાડી દેવાનું. મેં આ પિન લગાડી છે આ રીતે. હવે આપણે આ બાજુથી એક મીડિયમ સાઇઝની સિલાઈ મારવાની છે અને જે એક્સ્ટ્રા વધશે તે આપણે કટિંગ કરી નાખશું. તો અહીંયા મેં એક સિલાઈ લગાડી દીધી છે એકદમ માપીને અને પાછળ જે આ વધ્યું છે તેને આપણે કટિંગ કરી નાખશું.
આ બાજુ પણ આપણે એ જ રીતે કરવાનું છે. હવે આ પિન કાઢી લઈએ. આ બાજુ જે એક્સ્ટ્રા વધ્યું છે એને આપણે કટિંગ કરી નાખશું. હવે આ જે સાઈડમાં સિલાઈ લગાડી હતી આપણે ઝીણી કરી દઈને એકવાર ફરીથી લગાડી દઈશું, જેથી સિલાઈ પાકી થઈ જાય. આ બાજુ પણ હું લગાડી દઉં. હવે આપણે આ બટન પટ્ટી છોડીને આપણે આખું માપ લેવાનું છે. તો 36 ઇંચ આવે છે ને આપણી કમર છે 28 ઇંચ. તો 1 2 3 4 5 6 ઇંચ વધે છે. આપણે એના 4 ભાગ કરવાના છે. તો 6 ઇંચના 4 ભાગ થશે 1.5 ઇંચ. તો આપણે અહીંયા જોઈન્ટ કરતી વખતે આપણે 1.5 ઇંચ જેટલું કમર બાજુથી માર્કિંગ લઈને આપણે સિલાઈ મારવાની છે. તો હવે આપણે અહીંયા કમરપટ્ટી લગાડી દઈએ. તો આ કમરપટ્ટી પણ આપણે અસ્તરમાં વધેલા કાપડની બનાવી છે. તો એ લગભગ 1.5 ઇંચ જેટલી લેવાની અને એને પણ એક બાજુથી ફોલ્ડ કરી દઈશું. આને પણ ગળાપટ્ટીની જેમ પાછળથી વાળીને 1/2 ઇંચના અંતરમાં સિલાઈ લગાડવાની છે. અહીંયા સિપટી લઈશું, જેથી પાછળ જ્યારે ફોલ્ડ કરતી વખતે ખોલો ના પડે. અહીંયા માથે એક ધાર સિલાઈ લગાડી દઈશું અસ્તર બાજુ. ઊંધી બાજુ પલટાવીને અહીંયા 1 ઇંચ કે 1.5 ઇંચ જેટલું અંતર રાખીને સિલાઈ મારવાની છે. આપણી કમરપટ્ટી પણ એકદમ પરફેક્ટ રીતે લાગી ગઈ છે. હવે બ્લાઉઝને આપણે પલટાવી લેવાનું છે. હવે આપણે અહીંયા ફિટિંગનું માર્કિંગ કરવાનું છે. તો અહીંયા જે રીતે ચોથો ભાગ 1.5 ઇંચ આવ્યો હતો ટોટલ માપ લેતા, ત્યાંમાં નિશાન લગાડી દેવાનું છે. અને અહીંયા
ચેસ્ટનો જે ચોથો ભાગ હતો તે 8.25 ઇંચ. આ રીતે આપણે જોઈન્ટ કરી દેવાનું છે અહીંયાથી. હવે શોલ્ડર આપણા હતા 7.5 ઇંચ. શોલ્ડર નહીં, સોરી, આર્મહોલનું ગોળાઈ. અહીંયા મેં 7.5 ઇંચ પર નિશાન લગાડી દઉં છું. અને સ્લીવ્સની મોડી હતી 5 ઇંચ. તો આ રીતે આપણે માર્કિંગ કરીને ફિટિંગની સિલાઈ લગાડવાની છે. આ રીતે જો તમે કમરપટ્ટી લગાડશો તો તમારે કમરની આ બાજુ આડાવડું કોઈ દિવસ નહીં થાય. તો આપણી આ બાજુ ફિટિંગની સિલાઈ લાગી ગઈ છે. એ જ રીતે આ બાજુ પણ લગાડી દેવાની છે અને 2-3 અંદર સિલાઈ મારી દેવાની છે, એટલે આપણું બ્લાઉઝ રેડી થઈ જશે. તો આ બ્લાઉઝ સિવાયને એકદમ રેડી થઈ ગયું છે. કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અહીંયા તમે દોરી લગાડવા ચાહતા હો તો દોરી પણ લગાડી શકો છો. વિડીયોને લાઈક કરજો અને તમારે બીજું કંઈ પણ શીખવું હોય તો કોમેન્ટમાં કહેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.